નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મહત્વના અને સંવેદનશીલ વિષય પર વાત કરવાના છીએ, વર્લ્ડ થેલેસેમિયા ડે. આ માત્ર કેલેન્ડરની કોઈ તારીખ નથી, પણ એક એવી મુહિમ છે જે ખરેખર અનેક જિંદગીઓ બચાવી શકે છે. તો ચાલો સીધા શરૂઆત કરીએ. હવે આગળ વધતા પહેલા એક સીધો સવાલ ઊભો થાય છે: શું આપણે ખરેખર આ આનુવંશિક એટલે કે વારસાગત લોહીની બીમારીની આપણા સમાજ પર પડતી અસરને સંપૂર્ણપણે સમજીએ છીએ? કદાચ તમે આનું નામ ક્યાંક સાંભળ્યું હશે, પણ શું આપણે તેની ગંભીરતાથી વાકેફ છીએ ખરા? આજે આપણે બસ આ જ સમજવાનો પ્રયાસ કરવાનો છે. તો સૌથી પહેલા 8 મે વર્લ્ડ થેલેસેમિયા ડે. હવે સમજીએ કે થેલેસેમિયા બરાબર છે શું. ચાલો આ બીમારીને ડીકોડ કરીએ. જુઓ, 8 મેના રોજ આખી દુનિયામાં થેલેસેમિયા ડે ઉજવવાનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. થેલેસેમિયા એક જીનેટિક બ્લડ ડિસઓર્ડર છે, એટલે કે આ કોઈ બહારથી લાગતો ચેપ નથી, પણ તે માતાપિતા તરફથી બાળકોમાં વારસાગત રીતે આવે છે. આ બીમારીમાં દર્દીનું શરીર પૂરતા પ્રમાણમાં સ્વસ્થ હિમોગ્લોબિન બનાવી શકતું નથી. આને થોડું વધુ સરળ રીતે સમજીએ. આપણા લોહીમાં હિમોગ્લોબિન એક ડિલિવરી બોય જેવું કામ કરે છે, જે આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું અત્યંત જરૂરી કામ કરે છે. પણ થેલેસેમિયામાં શું થાય છે? હિમોગ્લોબિનના અભાવે શરીરના અંગોને પૂરતો ઓક્સિજન મળતો જ નથી, અને આના જ કારણે થેલેસેમિયાથી પીડિત બાળકોને જીવિત રહેવા માટે દર થોડા અઠવાડિયે બહારથી લોહી ચડાવવું ફરજિયાત બની જાય છે. આગળ વાત કરીએ લક્ષણો અને સારવારની. આની અસરને આપણે કેવી રીતે ઓળખી શકીએ? આપણે એ તો સમજ્યા કે અંદર શરીરમાં શું થાય છે, પણ બહારથી દર્દીના સ્વાસ્થ્ય પર આની શું અસર દેખાય છે? સામાન્ય લક્ષણોની વાત કરીએ તો સતત થાક લાગવો, ખૂબ નબળાઈ, ત્વચા પીળી પડી જવી, બાળકના શારીરિક વિકાસમાં મોડું થવું અને શ્વાસ લેવામાં તકલીફ પડવી. જરા વિચારો, આ લક્ષણો સાથે રોજિંદુ જીવન જીવવું એ બાળકો માટે કેટલું કષ્ટદાયક હશે, રાઈટ? આ માત્ર મેડિકલ ટર્મ્સ નથી, આ વાસ્તવિકતા છે. અને સૌથી ગંભીર વાત તો એ છે કે આ કોઈ સામાન્ય તાવ નથી કે 2-4 દિવસમાં મટી જાય. ગંભીર કિસ્સાઓમાં દર્દીને આખી જિંદગી સારવાર અને સતત મેડિકલ કેર લેવી પડે છે. આ ખરેખર એક આજીવન સફર છે, જેમાં પરિવારની હિંમત સૌથી અગત્યની હોય છે. તો શું આનો કોઈ ઉકેલ છે? બિલકુલ છે. આપણો નેક્સ્ટ પોઈન્ટ છે રક્તદાન અને ટેસ્ટિંગ અટકાવવાનો માર્ગ. જુઓ, આ બીમારીને ભવિષ્યની પેઢીમાં આવતી અટકાવવા માટે 3 સિમ્પલ પણ ખૂબ પાવરફુલ સ્ટેપ્સ છે. પહેલું, લગ્ન પહેલાં જ થેલેસેમિયા ટેસ્ટ કરાવવો. બીજું, ફેમિલી પ્લાનિંગ વખતે આ રિપોર્ટને ધ્યાનમાં રાખીને ડૉક્ટરની યોગ્ય સલાહ લેવી. આપણે લગ્ન પહેલાં કુંડળી તો મેળવીએ જ છીએ, પણ જો રક્ત કુંડળી એટલે કે બ્લડ ટેસ્ટ કરાવીએ ને, તો એ ભવિષ્ય માટે ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે તમને થશે કે જે બાળકો ઓલરેડી આ બીમારીનો સામનો કરી રહ્યા છે એમના માટે શું? તો એનો જવાબ છે તમારું રક્તદાન. થેલેસેમિયાના દર્દીઓ માટે આપવામાં આવતું લોહી એ કોઈ સામાન્ય મેડિકલ પ્રક્રિયા નથી, એ સીધું જીવનદાન છે. તમારું નિયમિત અને સ્વૈચ્છિક રક્તદાન જ તેમને જીવિત અને સ્વસ્થ રાખી શકે છે. હવે સમય છે જાગૃતિ અને સહયોગનો, જે ખરેખર આપણા સમાજની ફરજ છે. તમે જુઓ, માત્ર ડોક્ટરો કે હોસ્પિટલો જ બધું ના કરી શકે. 8 મેના રોજ તમે જોતા જ હશો કે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે, જાગૃતિ રેલીઓ નીકળે છે, શૈક્ષણિક સેમિનાર અને હેલ્થ ચેકઅપના પ્રોગ્રામ્સ થાય છે. આ બધું કેમ? આ બધું આપણા સમાજને જગાડવા અને એકજૂટ કરવા માટે થાય છે. આ માત્ર એક મેડિકલ લડાઈ નથી. એક સમાજ તરીકે આપણી કલેક્ટિવ ડ્યુટી છે કે આપણે થેલેસેમિયાના દર્દીઓને સહાનુભૂતિ અને પૂરો સપોર્ટ આપીએ. તેમને યોગ્ય સારવાર મળે તેમાં મદદ કરીએ. આપણી થોડીક જાગૃતિ અને હૂંફ કોઈકના પરિવાર માટે મોટો આશીર્વાદ બની શકે છે. અહીં એક બહુ જ પાવરફુલ વિચાર છે: ડોનેટ બ્લડ, સેવ લાઇવ્સ. આ માત્ર બોલવા માટેનું સ્લોગન નથી, પણ થેલેસેમિયા સામેની આપણી લડાઈનું સૌથી મોટું અને અસરકારક હથિયાર છે. તમારું એક વખતનું રક્તદાન કોઈકની જિંદગીમાં નવો પ્રકાશ લાવી શકે છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો સવાલ એ છે કે આજે આપણે થેલેસેમિયા સામે જાગૃતિ ફેલાવવા, સમયસર ટેસ્ટ કરાવવા અને દર્દીઓને સપોર્ટ કરવા માટે શું સ્ટેપ્સ લઈશું? એક વાત ચોક્કસ છે, એકલા હાથે નહીં પણ સાથે મળીને આપણે આ લડાઈ જીતી શકીએ છીએ, કારણ કે ટુગેધર વી કેન ફાઇટ થેલેસેમિયા.
આજે જ આ વિષય વિશે વધુ જાણો, સમયસર ટેસ્ટ કરાવો અને રક્તદાન કરતા રહો. આ એક્સપ્લેનરમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.